હલો વિદ્યાર્થી મિત્રો, આપણે થર્મોડાયનેમિક્સની અંદર આગળ થોડું બાકી રહ્યું છે એ ભાગ જોઈશું. 2016ની અંદર પૂછાયેલો પ્રશ્ન 55 નંબરનો આપણે એક બાકી રાખ્યો હતો. એક રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન T2 એટલે નીચું તાપમાન જે છે એ T2, તો ટી લો બરાબર T2 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે કે T2 પ્લસ 273 કેલ્વિન. અને ઓરડાનું તાપમાન એટલે ઊંચું તાપમાન જે છે એ T1 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે, એટલે કે T1 પ્લસ 273 કેલ્વિન. હવે આદર્શ અવસ્થામાં પ્રતિ જૂલ વિદ્યુત ઉર્જાના વ્યય થાય ત્યારે પ્રતિ જૂલ ઉર્જાનો વ્યય થાય ત્યારે ઓરડાને આપેલી ઉષ્મા. હવે અહીંયા પ્રતિ જૂલ ઉર્જાનો વ્યય એટલે કાર્ય કરવાની વાત છે. પ્રતિ જૂલ કાર્ય કરીએ કેટલું ત્યારે ઓરડાને આપેલી ઉર્જા. તો અહીંયા સમજવાની વાત છે, ઓરડાને આપેલી ઉર્જાને જો આપણે Q1 વડે દર્શાવીએ, રેફ્રિજરેટરમાંથી શોષાયેલી ઉષ્માને Q2 કહીએ, તો આપણી પાસે આ રીતની સમજણ હોય કે Q2 જેટલી ઠંડામાંથી શોષણ કરે લો એટલે Q2 T2, તો એમના ઉપર કાર્ય કરવું પડે અને પછી ઊંચા તાપમાને Q1 જેટલી ઉષ્મા જે છે એ પરિસરને આપે. તો અહીંયા શોષાયેલી ઉષ્મા થાય, આ ઓરડાને આપેલી ઉષ્મા Q1, પણ પ્રતિ જૂલ એટલે કે આ કાર્ય 1 જૂલ કરો ત્યારે એટલો વ્યય આપણે કરવો પડે, એટલે વિદ્યુત ઉર્જા વાપરવી પડે. આવો મિનિંગ છે અહીંયા. તો પહેલાં તો પ્રશ્ન સમજાવવો જોઈએ કે ઓરડાને આપેલી ઉષ્મા પ્રતિ જૂલ આપણે અહીંયા કાર્ય કરીએ એટલે કે આપણી ઉર્જા વ્યય થાય ત્યારે, તો આપણે આ શોધવાનું છે. તો એમના માટે આપણી પાસે Q2/W નું સૂત્ર છે. જો સૂત્ર શું છે? પરફોર્મન્સ ગુણાંકનું સૂત્ર છે બીટા અથવા આલ્ફા બરાબર Q2/W બરાબર T લોઅર ટેમ્પરેચર, T હાયર, T લોઅર. આ આપણે આગળ ઉપયોગ કરી ચૂક્યા છીએ. હવે એમાં Q2 ની આપણે જરૂરિયાત નથી, Q1 ની જરૂરિયાત છે. તો Q2 ને Q1 માં કન્વર્ટ કરવા માટે જો અહીંયા જોઈ શકો છો, Q2 પ્લસ W બરાબર Q1, Q2 પ્લસ W બરાબર Q1 આ સૂત્ર જ છે. તો આમના પરથી Q2 બરાબર થશે Q1 માઇનસ W. તો Q2 ની જગ્યાએ આપણે લખી શકીએ Q1 માઇનસ W અપોન W ઇઝ ઇક્વલ ટુ લોઅર ટેમ્પરેચર થશે T2 પ્લસ 273, અને આ બંનેનો તફાવત એટલે આ બંનેનો તફાવત હાયર માઇનસ લોઅર એટલે T1 માઇનસ T2 થશે. 273 કેન્સલ થઈ જશે. આ સ્થિતિની અંદર આપણે અહીંયા ગુણોત્તર લઈ લઈએ, કારણ કે આપણે આ જોઈએ છે. માઇનસ અહીંયા થશે 1 ઇઝ ઇક્વલ ટુ T2 પ્લસ 273 અપોન T1 માઇનસ T2. હવે આ -1 ને આ બાજુ લાવી દઈશું, તો ફાઇનલી આપણને મળશે Q1/W ઇઝ ઇક્વલ ટુ T2 પ્લસ 273 અપોન T1 માઇનસ T2 પ્લસ 1. તો આમનો લસા લઈ લઈશું એટલે T1 માઇનસ T2 એમાંથી T2 કેન્સલ થઈ જશે, તો ઉપર રહેશે T1 પ્લસ 273 અપોન T1 માઇનસ T2. T1 પ્લસ 273 ડી એમનો આન્સર થશે. તો અહીંયા થોડીક મહેનત કરવાની જરૂરિયાત છે અને થોડી આ બધી વસ્તુની સમજણ પણ હોવી જોઈએ. સાથે સાથે પ્રશ્ન જે શું કહેવા માંગે છે એ પણ સમજવું બહુ જરૂરી છે. તો લખી દેજો. જો મિત્રો, ત્યારબાદ છે P V માઇનસ B બરાબર RT. સ્થિત સમીકરણનું પાલન કરતા 1 મોલ વાયુને P1 V1 અવસ્થામાંથી P2 V2 અવસ્થામાં વિસ્તારિત કરવામાં આવે છે. વિસ્તરણ કરવામાં આવે છે.
જેની પ્રક્રિયાને પી વિરુદ્ધ વી ડાયાગ્રામ પર સુરેખા વડે પ્રસ્થાપિત કરી શકાય છે. તો હવે વિચારો કે વિસ્તારિત કરવાનું છે એટલે કદ વધશે અને દબાણ ઘટશે, કારણ કે આ બંનેનો ગુણાકાર અચળ છે. અને નીચે લઈ જાઓ તો બંને વ્યસ્તમાં આવશે. અને આપણને માહિતીમાં એવું કહ્યું છે કે પી વિરુદ્ધ વીનો આલેખ જે છે એ આપણે સુરેખ માર્ગનું પાલન કરે છે. સુરેખ પ્રક્રિયા વડે પ્રસ્થાપિત કરી શકાય છે. તો પહેલી સ્થિતિની અંદર આપણે કોઈ એક દબાણ P1 કરી દઈએ. આ બિંદુ રાખીએ સમજો. તો P1 V1, કદ V1, દબાણ સમજો P1. હવે કદ વધવાનું છે, વિસ્તરણ થશે એટલે શું થશે? કદ વધશે એટલે V2 વધારે હશે V1 કરતા અને દબાણ ઘટશે. તો આપણે કોઈ એક બિંદુ પસંદ કરી લઈએ, આ બિંદુ, અને A કહી દઈએ અને B કહી દઈએ. તો આ સુરેખ માર્ગે આગળ વધશે. B બિંદુના યામ થશે P2 V2. આ રીતની પ્રક્રિયા થશે. ઓકે, તો એમાં કાર્યને આપણે બતાવવાનું છે. તો કાર્ય બરાબર આપણે તો એટલું શીખ્યા છીએ કે P વિરુદ્ધ Vના આલેખ નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ. તો આલેખ નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ જોઈતું હોય તો આપણે આ રીતે લખી શકીએ. આટલું ક્ષેત્રફળ A1 પ્લસ આટલું ક્ષેત્રફળ A2. આ બંનેનો સરવાળો કરી દઈએ તો કાર્ય બરાબર A1 પ્લસ A2. A1 એટલે 1/2 ગુણાકારમાં પાયો, ગુણાકારમાં ભેદ કરીશું. 1/2 ગુણાકારમાં પાયો, પાયો આટલો થશે V2 માઇનસ V1 અને વેદ આટલો થશે P1 માઇનસ P2. પછી પ્લસ A2. A2ની જગ્યાએ થશે આ લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. તો લંબાઈ થશે V2 માઇનસ V1 અને પહોળાઈ થશે 0 થી P2 એટલે કે P2. બરાબર. તો આ પરિસ્થિતિ થશે. આપણને જે ઓપ્શન આપ્યા છે એમના વિશે વિચારીએ તો અહીંયા શું લાગુ પડશે? તો જુઓ, અહીંયા V2 માઇનસ V1 બંનેમાંથી કોમન નીકાળી દઈએ. બરાબર છે. V2 માઇનસ V1 તો અહીંયા રહેશે 1/2 P1 માઇનસ P2 પ્લસ P2. આ રીતનું બનશે. V2 માઇનસ V1 પછી 1/2 આની અંદર 1/2 P1 માઇનસ P2 પ્લસ P2. તો ઓપ્શનની અંદર આપણે વિચારીએ તો બી વાળો તો ઓપ્શન આપણે લાગુ નહીં પડે. આ બેમાંથી આપણે એક ઓપ્શન સેટ કરવાનો થાય. તો આનું સાદુરૂપ જોઈએ તો V2 માઇનસ V1. અહીંયા આપણે વિચારીએ તો P1/2 માઇનસ P2/2 એટલે P1/2 પછી માઇનસ P2/2 અને P2નો સરવાળો કરીએ એટલે P2/2 રહેશે. તો આમાંથી હજુ આપણે 1/2 કોમન નીકાળી દઈએ તો 1/2 V2 માઇનસ V1 અને P1 પ્લસ P2. P1 પ્લસ P2 V2 માઇનસ V1 બી થઈ જશે એમનો આન્સર. બરાબર. તો સિમ્પલ સાદુરૂપ જ આપ્યું છે, બીજું કશું કર્યું નથી. જોઈ લો બધા સ્ટેપ વ્યવસ્થિત. જો મિત્રો, એક જોરદાર પ્રશ્ન છે. થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ નીચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની છે, તો નીચે આપેલ પ્રક્રિયાઓને યોગ્ય રીતે જોડો. હવે બરાબર ધ્યાનથી જુઓ. P વિરુદ્ધ Vનો ગ્રાફ છે. 3 ગ્રાફ આ રીતે આપ્યા છે. 1, 2 અને 3 3 લાઈન આપી છે. આ અહીંયા તાપમાન તમે ધ્યાનથી જુઓ તો આના પર બધે તાપમાન સરખું. અહીંયા તાપમાન 500, અહીંયા તાપમાન 300. ઓકે. હવે પ્રારંભિક અવસ્થા અહીંયા છે. ત્યાંથી 4 જુદી જુદી રીતે પ્રક્રિયા થાય છે. એક અહીંયાથી આમ જાય છે, પહેલી પ્રક્રિયા. પછી બીજી પ્રક્રિયા જે છે એ અહીંયાથી આ જાય છે, ત્રીજી અહીંયા, ચોથી અહીંયા. 4. હવે આપણે જોડાણ કઈ રીતે કરવાનું છે જુઓ. PQRS એટલે 1, 2, 3 અને 4 નંબરની પ્રક્રિયા. અને સામે પ્રક્રિયાના નામ માટે ABCD.
હવે ઓપ્શન જે છે અહીંયા છે કે પી એ સી છે, એટલે પી અને સીનું જોડાણ સરખું. પી એટલે 1, 1 અને સી એટલે સમકદ. તો ચલો બરાબર ધ્યાનથી જુઓ કે 1 નંબરની પ્રક્રિયા જે છે એટલે આ બરાબર, એટલે તમે આ સમજી શકો, આ 1 અને 2 આ રીતે લઈ લો. તો 1 નંબરની પ્રક્રિયા માટે તમે જુઓ અહીંયાથી ગ્રાફ આમ નીચે જાય છે, એટલે કે કદ બદલાતું નથી, એટલે સમકદ પ્રક્રિયા છે. સમકદ, કદ ફિક્સ. તો પહેલા નંબરની પ્રક્રિયા સમકદ છે, એટલે કે પી સાથે સી ઓકે છે, આ જોડાણ ઓકે છે. હા ઓકે. ચલો બીજા નંબરની પ્રક્રિયા કઈ છે આપણે એ જ વિચારતા છીએ. બીજા નંબરની પ્રક્રિયા એટલે આ, જેની અંદર ગ્રાફ જે છે અહીંયાથી આ રીતે થાય છે, એટલે કે 500 માંથી 300 તાપમાન થાય છે, એટલે તાપમાન બદલાય છે. તો સમોષ્મી પ્રક્રિયા હોય તો એમની અંદર ઉષ્મા જે છે અચળ રહે પણ તાપમાન બદલાય, એટલે સમોષ્મીની અહીંયા શક્યતા છે બરાબર. પણ છતાંય આપણે આગળ વિચારીએ 3 નંબરની પ્રક્રિયા. સહેલા પર પહેલાં જઈએ. 3 નંબરની પ્રક્રિયા જે છે એ 3 નંબરની પ્રક્રિયા આના આ જ ગ્રાફ પર છે, એટલે કે તાપમાન 500 ને 500 છે. આ લાઇનનો અર્થ એવો છે કે ત્યાં તાપમાન 500 છે. તો સમતાપી પ્રક્રિયા થાય 3 નંબરની. 3 નંબરની સમતાપી પ્રક્રિયા થઈ એટલે આ જોડાણ થશે. ચલો આ કન્ફર્મ વાત છે. ત્યારબાદ 4 નંબરની પ્રક્રિયા તમે જોઈ શકો છો કે આડી લાઈન છે, એટલે દબાણ અચળ રહેશે, એટલે આ સમદાબ પ્રક્રિયા છે. સમદાબ પ્રક્રિયા છે. તો એનો મતલબ એવો થયો કે આ સમોષ્મી પ્રક્રિયા જ બાકી રહી ગઈ. 2 નંબરની પ્રક્રિયા સમોષ્મી પ્રક્રિયા થઈ ગઈ. ચલો તો આ સમકદ, આ સમોષ્મી, આ સમતાપી તાપમાન ફિક્સ અને સમદાબ. તો હવે આપણે ઓપ્શન પસંદ કરવાના છે. તો પહેલું જે છે એટલે કે પીની અંદર શું આવશે? સી. તો પીની અંદર સી, તો આ 2 ઓપ્શન રહ્યા. પીની અંદર સી વાળા ઓપ્શન, તો આમાં પીની અંદર નથી સી, એટલે આ બંને કેન્સલ. ચલો ત્યારબાદ ક્યુ એટલે કે 2, આ જે છે એ સાથે જોડાશે, એટલે ક્યુ અને એ. તો ક્યુ અને એ, તો અહીંયા ક્યુ અને એ નથી, એટલે આ પણ કેન્સલ. તો આ જ પ્રક્રિયા થઈ ગઈ ક્યુ અને એ. આર સાથે ડી ચેક કરીએ. આર એટલે કે આ 3 નંબર, એની સાથે ડી, આર ડી અને એસ બી, તો એસ સાથે બી બરાબર. તો આ રીતે ગ્રાફ પરથી નક્કી કરવાનું છે કે આ કઈ પ્રકારની પ્રક્રિયા છે. તો સારો એવો પ્રશ્ન છે. જો મિત્રો ત્યારબાદ 2018માં પૂછાયેલો પ્રશ્ન, સામાન્ય દબાણે, દબાણ ફિક્સ અને 100 ડિગ્રી સેલ્સિયસ પર પાણીના એક નમૂનાને 100 ડિગ્રી સેલ્સિયસ પર 0.1 ગ્રામ વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. અહીંયા કહેવાનો મતલબ થોડો સમજો અર્થ, કે દબાણ આપણે આ ફિક્સ રાખ્યું છે, તાપમાન પણ ફિક્સ છે, પાણી જે છે એનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. 0.1 ગ્રામ પાણી એનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. તો એમના માટે 54 કેલરી ઉષ્માની જરૂર પડે છે, કેમ કે પાણીમાંથી શું કર્યું? વરાળમાં રૂપાંતર કર્યું. જો ઉત્પન્ન થતી વરાળ જે છે એમનું કદ આપણને આપી દીધું હોય તો આંતરિક ઉર્જામાં ફેરફાર શોધો. તો એમના માટે થઈને આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો કે એમણે મેળવેલી ઉષ્મા બરાબર કાર્ય અને સાથે આંતરિક ઉર્જાનો ફેરફાર. તો આંતરિક ઉર્જાની અંદર ફેરફાર જોઈતો હોય તો Q - W કરવું પડશે. Q એટલે ઉર્જા. ચલો તો એક વસ્તુની કિંમત હું એમના વિશે કહી દઉં છું. Q બરાબર 54 કેલરીમાંથી જૂલમાં કન્વર્ટ કરવું પડશે. 4.2 લઈ લો આશરે, તો આ જૂલ થઈ જશે. Q મળી ગયું. હવે W માટે P ડેલ્ટા V સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. P એટલે દબાણ, દબાણ તો ક્લિયર છે જ આટલું. હવે ડેલ્ટા V એટલે V2 - V1, આ સમજાવી દો. V2 - V1, V2 એટલે નવું કદ એ સીસીની અંદર આપ્યું છે, તો એમાં તમારે કન્વર્ટ કરવા માટે 10⁶, કારણ કે આ પણ યાદ રાખો 1
C is equal to 10⁻⁶ મીટર ઘન. બરાબર. હવે V1 માટે શું કરીશું? તો V1 એટલે 1 ગ્રામ, એ તો દળ છે. તો કદ જોઈતું હોય તો કદ બરાબર દળ ભાગાકારમાં ઘનતા, ઘનતા બરાબર દળ ભાગાકારમાં કદ. દળની જગ્યાએ લઈએ 0.1, ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ 10⁻³ ઘાત. અને પાણીની ઘનતા એમકેસની અંદર 1000 10⁻³ ઘાત મીટર ઘન. આટલા કેજી પર મીટર ઘન, કેજી પર મીટર ઘન. અને અહીંયા કેજી, તો કેજી કેજી કેન્સલ, મીટર ઘન ઉપર આવી જશે. તો 0.1 10⁻⁶ થશે. 0.1 10⁻⁶. તો -6 આમાંથી કોમન નીકાળી, 0.1 આમાંથી બાદ કરીએ તો શું થશે? અહીંયા 161 × 10⁻⁶. બસ. તો આ બધું લઈ અને તમે સાદરૂપ આપી દો એટલે તમને કિંમત મળી જશે. આપણે શું કરવાનું છે? તો ડેલ્ટા વીની કિંમત અહીંયા મૂકી દેવાની છે, આની સાથે ગુણાકારની અંદર લાવી દેવાનું છે એટલે તમને કાર્ય મળી જશે. W બરાબર P ડેલ્ટા V કરી દેવાનું. Pની કિંમત આ, Vની કિંમત મેં તમને ડેલ્ટા Vની આ કિંમત કહી. તો એમનું સાદરૂપ આપી દેવાનું છે 1.013 10⁵ ઇન્ટુ 161 10⁻⁶. ઓકે. તો અત્યારે હું કેલ્ક્યુલેટરથી ચેક કરી લઉં છું એકવાર. 161 ઇન્ટુ 013 163 અને 1 પોઈન્ટ ખસેડીશું એટલે 16.3 જેવું આશરે આવશે. 16.3 જૂલ. અને આ જે છે એમાંથી આપણે ક્યુમાંથી W બાદ કરવાનું થશે. તો ક્યુની કિંમત થાય છે અહીંયા 226 ની આસપાસ. એમાંથી આપણે 16 બાદ કરી દઈએ તો 210ની આસપાસ થશે. તો ડેલ્ટા U બરાબર Q માઇનસ W એટલે 210ની આસપાસ. 4.18 લઈએ તો થોડી ઓછી. તો આ જે કિંમત છે એમનો આન્સર થશે. ઓકે. ચલો, તો આ એક થોડીક મહેનત માગે એવો દાખલો. જો મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન પણ બહુ સારો છે. આલેખમાં પ્રક્રિયા AB દર્શાવેલ છે, તેમાં વાયુ વડે થતું કાર્ય અને શોષાતી ઉષ્માનો ગુણોત્તર પ્રક્રિયા AB માટે આપણે મેળવવાનો છે. કાર્ય અને ઉષ્માનો ગુણોત્તર. તો આ પ્રશ્ન છે W/Q મેળવવાનું છે. ઓકે. હવે અહીંયા પ્રક્રિયા જોઈએ. તો પ્રક્રિયામાં V વિરુદ્ધ T નો ગ્રાફ સુરેખ છે. અહીંયા ગ્રાફ છે V વિરુદ્ધ T. તો બરાબર સમજીએ કે આપણી પાસે જે સૂત્ર છે PV બરાબર μRT. આ સૂત્ર પ્રમાણે વિચારો કે V વિરુદ્ધ T નો ગ્રાફ સુરેખ ક્યારે હોય? કે જ્યારે દબાણ અચળ હોય ત્યારે. VT, ચાર્લ્સનો નિયમ. અચળ દબાણે પ્રક્રિયામાં V ચાલે છે, T થાય. તો અહીંયા પ્રક્રિયામાં દબાણ અચળ છે, P અચળ. તો આ સ્થિતિની અંદર આપણે કાર્ય જોઈતું હોય તો કાર્ય બરાબર P ડેલ્ટા V સૂત્ર. એમના માટે P અચળ, V ની અંદર ફેરફાર, મ્યુ અને R અચળ હોય, T ની અંદર ફેરફાર. તો આ રીતે લખી શકીએ μR ડેલ્ટા T. અને Q બરાબર શોષાતી ઉષ્મા. Q બરાબર સૂત્ર છે μC ડેલ્ટા T. Q બરાબર MS ડેલ્ટા T. વાયુ માટે મ્યુ આવશે, C આવશે અચળ દબાણે, S વિશિષ્ટ ઉષ્માધારિતા વાયુ માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા આવશે, અને ડેલ્ટા T. અને આમની જગ્યાએ આપણે લખી દઈએ μR ડેલ્ટા T. તો એટલા માટે કે મ્યુ કેન્સલ થાય, ડેલ્ટા T કેન્સલ થાય, તો આપણો આન્સર રહેશે R/CP. પણ અત્યારે આપણને જે ઓપ્શન આપ્યા છે એની અંદર આ રીતે છે. એક પરમાણુક વાયુ છે, તેમાં CPની કિંમત આપણે વિચારીએ. CVની કિંમત યાદ હોય F/2R.
આ સૂત્ર છે. તો સીપીની કિંમત એના કરતાં એક આર વધારે હોય, કારણ કે સીપી બરાબર સીવી પ્લસ આર સૂત્ર છે. એટલે અહીંયા F/2R પ્લસ આર. એફની કિંમત એક પરમાણુ માટે 3 થશે, તો 3/2R પ્લસ આર એટલે 5/2R. તો સીપીની કિંમત અહીંયા મૂકી દઈએ, 5/2R, આર કેન્સલ થઈ જશે, તો આન્સર થશે 2/5. બરાબર. તો જોઈ લો, આ પણ એક સારો દાખલો. જો તો મિત્રો લાસ્ટ બે પ્રશ્ન. 61 નંબરનો પ્રશ્ન, પાણીના ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે કાર્ય કરતું એક આદર્શ ઉષ્મા યંત્ર ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે કાર્ય કરે છે. ઠારણ બિંદુ એટલે 0 ડિગ્રી સેલ્સિયસ અને 100 ડિગ્રી સેલ્સિયસ. તો કાર્યક્ષમતાની વાત કરીએ તો સૂત્ર છે આપણી પાસે eta is equal to 1 - T2 upon T1. T1 એટલે ઊંચા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી આપણે શોષીએ તે, એટલે ઊંચું તાપમાન એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ. T2 એટલે નીચું તાપમાન. 0 ડિગ્રી સેલ્સિયસ એટલે આપણે કેલ્વિનમાં ફેરવી દેવું. અહીંયા 100 + 273 એટલે 373 થશે. 373 - 273 એટલે કે 100 upon 373. અને પર્સન્ટેજમાં આપણે કન્વર્ટ કરીએ તો ગુણાકારમાં 100. તો અહીંયા તમે હવે ઓપ્શન પ્રમાણે ચેક કરો. તો આને આપણે આશરે 400 ગણી લઈએ તો અહીંયા મળે 1/4 એટલે 25%. તો 400 કરતાં છેદ ઓછો છે એટલે 25% કરતાં વધારે મળશે, તો તમને આ આન્સર મળશે. બાકીના બધા જે આન્સર છે એ 25% કરતાં ઓછા છે. તો બસ આ થશે 26.8%. અને ત્યારબાદ માહિતી પર આધારિત પ્રશ્ન. આટલો જબરજસ્ત પ્રશ્ન પૂછાયો એ જ તમારા માટે અગત્યની વાત છે કે નીચેની પ્રક્રિયામાંથી કયામાં ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન એમાંથી કંઈ થતું નથી. તો નામ જ છે કે ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન ન થતું હોય એટલે ઉષ્માનો વિનિમય ન થતો હોય તો સમોષ્મી પ્રક્રિયા હોય. બરાબર છે. બસ પૂરું. આપણા પ્રશ્નો અહીંયા બધા પૂરા થઈ જાય છે. ચલો, તો ઘણા બધા ભાગ આપણે લીધા, નાના ભાગ કર્યા હતા, એટલે 5 ભાગ થયા. પહેલો, બીજો અને ત્રીજો ભાગ એકદમ સિમ્પલ છે, એમાં કશું કાંઈ છે નહીં. ચોથો ભાગ જે છે એની અંદર તમે જોયું કે ત્રીજા અને ચોથા ભાગની અંદર, પહેલા બીજાની અંદર બહુ નોર્મલ, ત્યારબાદ ત્રીજા અને ત્રીજાની અંદર થોડા ગ્રાફવાળો ભાગ છે. ચોથો ભાગ આપણે વાત કરી હતી કે એમાં ટિપિકલ થોડાક પ્રશ્નો આવ્યા છે. પાંચમો ભાગ પણ થોડો એવું કહી શકાય કે મહેનતની જરૂરિયાત, એટલે એવરેજ મહેનત આ પ્રકરણની અંદર લાગશે. શરૂઆતની અંદર બહુ સહેલા અને પછી થોડી એવરેજ મહેનત કરવાથી આપણે ક્લિયર કરી શકો એ પ્રકારના મહેનત કરજો, કારણ કે આમાંથી પૂછાય છે. થર્મોડાયનેમિક્સમાંથી કોઈક ને કોઈક પ્રશ્ન પૂછાઈ જતો જ હોય છે. ઓકે.